વેલકમ ટુ પીનુસ કિચન। તો ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગણેશ ચતુર્થી પર 10 મિનિટમાં બની જાય તેવા રવાના મોદક બનાવીશું। રવાના મોદક બનાવવા માટે એક પેન લેશું, તેમાં ઘી ગરમ કરવા મૂકીશું। ઘી સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1 કપ રવો નાખીશું અને તેને સારી રીતે શેકી લેશું। રવો સારી રીતે શેકાઈ ગયો છે તો તેમાં અડધો કપ દૂધ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું। અડધો કપ ખાંડ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેશું। કેસરવાળું દૂધ નાખી સારી રીતે મિક્સ કરી દેશું। એક ચમચી ઘી નાખી સારી રીતે મિક્સ કરી દેશું। મોદકનું મોલ્ડ લેશું। મોદકને ગાર્નિશ કરવા માટે મેં અહીંયા પિસ્તા અને રોઝ પેટલ લીધી છે, તે આપણે મોલ્ડ પર સારી રીતે પાથરી દેશું। રવાનું મિશ્રણ નાખીશું અને મોદકનું મોલ્ડ બંધ કરી સારી રીતે મોદકનો શેપ આપી દેશું। તૈયાર છે ગણેશ ચતુર્થી પર 10 મિનિટમાં બની જાય તેવા રવાના મોદક। એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ મસ્ત બને છે। વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। રોજ નવી નવી રેસીપી જોવા માટે પીનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બધાને બાય, આવજો। થેન્ક્સ ફોર વોચિંગ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ।